થોડી દેશભક્તિની આપણે વાતો લીધી, પણ મને બાપની બહુ સરસ ફરમાઈશ છે, એટલે મારા બે ગીત છે એની બબે કડી લઈ લઉં. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અહીંયા બેઠેલા બધાને કહી દઉં, ભાગ્યશાળી હો ને બાપ હોય તો થોડું ઘણું સહન કરી લેજો. જે કીએ જેને બાપના ધબા ખાધા હોય ને, દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે એને કોઈ મારી હગે, કઈ નુકસાન પહોંચાડી હગે. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. કોઈથી ડરમાં એમ બાપ જ કહી હગે. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું. આવડું દુનિયામાં એટલે કે સારું, મારા પૂરતી નામ છે, બધું છે, પ્રોગ્રામ નીકળી, પણ હું નીકળી જતું તો મનમાં એનું તો હવે ઘરે જીવ રીએ, કારણ કે હવે બાપ નથી. હા, એ તો એ ખૂણો ખાલી થઈ જાય ને એકવાર, પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણો ભરી હગે હો. પછી પાછો તું કે સઘળું તારું, તું કે તો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં, હજી હું બાપ બેઠો છું. અને હું ભાગ્યશાળી એટલા માટે મેં આ કવિતા મારા બાપુની છેલ્લી ઘડીએ સંભળાવી દીધી, અને એને સાંભળી ગયા. અને એવું એને ઘડતર કર્યું છે, વાતું જવા દો. આંબલીઓમાંથી પબેડા મારીને હેઠા પસાડેલા છે અમને. તેથી ખીજ ચડતી, પણ હવે એમ થયું કે સારું ઘડાઈ ગયા, હારા મજબૂત થઈ ગયા, એમ ઉપાધિ નહીં કાંઈ. પણ મને પછી વયા ગયા, પછી મેં ગીત લખ્યું એની 2 કડી. કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો, એ જ અમૃતનું ઝાડ. અહીંયા જેટલા છે માતાઓ, બહેનો, યુવાનો, આપ બધાના બાપ માટે આ 2 કડી સાંભળજો. એ જ અમૃતનું ઝાડ, અને ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો. આપના એક ખોખારા ઉપર આપણું જીવ નાખું, જિંદગી આખી કાયમ આવે, પાછા નો પડી ગયા. હવે ની કડી સાંભળજો. ઉપાધિઓ હોય, આ તમને અનુભવ થતો હોય છે, મને થયો. ઉપાધિઓ હોય એ મારે આપના જેવડી સમય હું અકળાવ. મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા? કે બધું ભૂલી ભૂઈ જા બેટા. તેદી મને એટલું કેતા, બધું ભૂલી ભૂઈ જા બેટા. કવિતા આખી લાંબી છે, પણ ઉપાધિઓ હોય આપના સેવડીની, એ સમય હું અકળાઉં. તેથી મને એટલું કેતા, બધું ભૂલી હુઈ જા બેટા. બધું ભૂલી જા, તું હુઈ જા, એ બધું થઈ જાય. આપણે હુઈ જઈને બાપ આખી રાત જાગતો હોય, કહેવાનો સવારે મારે રસ્તો કાઢવો પડશે. એટલે એ જ અમૃતનું ઝાડ છે, બાપ છે. અને જેને બાપ હોય એ એની સેવા કરી લેજો, થાય એટલી. અને માં છે તો ખૂબ બોલાણું, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા. મને કડવી લાગે કાગડા, બાપ કે નહીં પાછો. ભલે ભલે મામા પધારજો. એટલે આપણે આમ તો એન્ડ તરફ જઈ રહ્યા છીએ, મને જે સમય આપવામાં આવ્યો હતો એમાં. પણ આ મને ગમતી આ કડીઓ છે, એટલા માટે મને કેવું લાગ્યું મારા પિતાશ્રી ગયા ત્યારે. કે જાહો જલાલી, એ આ દુનિયાની જોઈ મેં જાજી, અને મારે હતી ખાવ મોજ. તમને એવું ન થાય એની પેલા સમજી જાજો, પછી ખબર પડે કે અમે મોજ કરી તો મારા બાપના પ્રતાપે. જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી, અને મારે હતી ખાવ મોજ. મોજ હું કામે ખબર? કે આ દુનિયામાં જે જોઈએ એ બધું મારા બાપનું જાણે. મારે જે જોઈએ એ આ
છેલ્લે આપણે મેઘાણીની રચના તરફ જવું છે. અમીરાત ખમીરાત દેશભક્તિ, આ ખમીર આ ભાવ દેશભક્તિ હોય તો આપણે જગતના ચોકમાં જીવાય સાર્થક છે. એવા આપણા મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની ચર્ચા આજે દુનિયા આખીમાં થાય છે. એટલે એને સમર્પિત મેઘાણીની આ છેલ્લું ગીત સાંભળજો. તો મારી જનની ના હવે મારી જનની ના હૈયામાં પોટંતા તો કસુમી નોરા હે ના થોડા દાબણ કેરી ધારાએ પાનો કસુમી નોર હો રાજ મને લાગ્યો કસુમી ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા અને પછી દેશભક્તિમાંથી. હું તમને વાત કરતો તો 19 જલિયાવાલા બાગમાં નિર્દોષને માર્યા, માઇકલ લોડવાએ હુકમ કર્યો અને જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો. અને ઈ વખતે 19 વર્ષનો એક જુવાન એમાં હતો. એણે માટી હાથમાં લીધી, ધૂળ જલિયાવાલા બાગની, અને કીધું કે હે જનરલ ડાયર, તું અને તને હુકમ કરો.